સંગીતાને રાહુ અને બુધ ખરાબ લાગે છે. તને કઈ રીતે ખબર પડી? જો ચકલાન ચોણ નાખે છે એને ઘરમાં હમણે કકડાટે બહુ વધી ગયો છે અને એની ઘરની વસ્તુઓ છે ને વારે ઘડીએ બગડે છે. 100% બુધ ને રાહુ ખરાબ હશે. ઓહો, જો ઓલી પ્રગતિને શનિ દોષ લાગ્યો લાગે છે. એ કઈ રીતે જાણ્યું તે? હા, જો કીડિયારો પૂરે છે. એન વર છે ને એ પાછો સટ્ટો રમ્યો લાગે છે. દેણું કર્યું જ હશે 100%. તો જ આ કીડિયારું પૂરવા નીકળે, નકર એક દાણો કોઈને આપે એમ નથી. એન વર છે ને સટ્ટો બહુ રમે છે અને માથે દેણું ગઈ વખતે 50 લાખનું કરી નાખ્યું હતું ને, તો મંડીથી દિવસમાં 4 વાર કીડિયારું પૂરવા. એટલે અત્યારે કીડિયારું પૂરે છે એટલે શનિ દોષ તો આવ્યો જ હશે એને. પૂછવું પડશે મારે કેટલા લાખનું દેણું કર્યું એ. કોકિલા કાકીને પિતૃ દોષ લાગે છે. તને બધાની બહુ ખબર. આ જો ગાયને ઘાસ ખવડાવે છે. ઘરમાં સાસુને એક રોટલી નથી આપતા વધારે અને ગાયને ઘાસ ખવડાવે, મતલબ પિતૃ દોષ લાગે છે એને. છે ને હમણે આખું કુટુંબ બાજ્યું હતું પિતૃ દોષના કારણે. તમને ખબર છે? ઘરમાં સાસુને એક રોટલી નથી ખવડાવતા પણ અહીંયા ગાયને ઘાસ ખવડાવે, એનો મતલબ એ કે કોઈક જ્યોતિષીએ કીધું હશે કે પિતૃદોષ નડે છે. વાહ વિદુષી રેખા દેવી, વાહ. સરિતાડીને રાહુ, કેતુ અને શનિ ત્રણેય નડતા લાગે છે એટલે ભૈરવ દાદાને ખુશ કરવા નીકળી લાગે છે. જો કૂતરાને રોટલી ખવડાવે છે. ત્રણેય નડતા લાગે છે. હા, એ તું જાણી ગઈ. આખા ગામને, હા આખા ગામને એ નડતી હોય અને એને એ નડે ને ત્યારે જે કૂતરાને રોટલી ખવડાવવા નીકળે. મન કહેતી હતી ગઈ વખતે, આખા ગામને નડતી ફરે છે તો પછી એને બધાય નડે ને. ખવડાય કૂતરાને રોટલી. હે જ્ઞાનેશ્વરી દેવી, હવે એ જણાવો મને. છે ને ચંપક કાકા મળ્યા હતા લિફ્ટમાં. એ બાંધેલા લોટની ગોળીઓ વાળીને જતા હતા. એ શેના માટે જતા હશે? એમાં શું હોય? હા, તે લક્ષ્મીજી ખૂટ્યા હશે એટલે માછલીની ગોળીઓ ખાવા લઈ જતા હોય. ઘરની લક્ષ્મી હક ના કરવા દે પછી શું થાય? વહુ જોડે ને સાસુ વહુ બેય જોડે બાજતા હોય છે. આ હવારથી આવી ઊભી ઊભી પંચાયત કરે આખા ગામની. તું આટલી બધી નવરી થઈ ગઈ છે આજ? અરે હું કઈ નવરી નથી. હજી તો મારે કીડિયારું પૂરવા જવાનું છે, ઓલી ગાયને ઘાસ નાખવા જવાનું છે, કૂતરાને રોટલી આપવા જવાનું છે, માછલીની ગોળીઓ નાખવા જવાનું છે, ચકલાને ચણ નાખવા જવાનું છે. કેટલું કામ છે મારે આખો દિવસ. મને બતાવતા નહીં. પીપળે પાણી ચડવા નથી જવાનું? अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? क्या बोला तूने? कैसा लगा मेरा मजाक? સવારે જે માણસ ઉપર ગુસ્સે હોઉં છું ને એની જ જોડે સાંજે ખી ખી કરતા જમવા બેસી જાઉં છું. સેલ્ફ રિસ્પેક્ટ જેવી તો ચીજ જ નથી મારામાં કોઈ. क्या बोला तूने? આવી ગયા? શું રિપોર્ટ આવ્યો? પથરી આવી. હે, પથરી? તારે પથરી? કેવી રીતે પથરી આવી? તમને યાદ છે અઠવાડિયા પહેલાં મેં તમારી જોડે રિયલ ડાયમંડનો સેટ માંગ્યો હતો અને તમે મારા મોઢા ઉપર ચોખ્ખી ચટ ના પાડી દીધી હતી? ત્યારે છે ને મેં મારા હૃદય ઉપર આવડો મોટો પથ્થર મૂકી દીધો હતો. મને લાગે છે કે પથ્થર છે ને લસરીન અને કિડની સુધી પહોંચી ગયો લાગે. ઊભી રહે, ત્યાં ઊભી રહેજે. એ ક્યાં જાવ છો પણ? હમણાં છે ને સ્ટોન કટર લેતો આવું. સ્ટોન કટરનું શું કામ છે? આ પથરીની એવી હિંમત કે મારા બૈરીની હાર્ટથી માંડીને કિડની સુધી પહોંચી જાય. આજે એના કટકે ખટકા કરી નાખું. खत्म. ઊભી રહે. बाय बाय टाटा गुड बाय गया.